કમોસમી વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં સૂકા ઘાસચારાની અછત સર્જાઈ। પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને સૌરાષ્ટ્રમાંથી આવતો ઘાસચારો પણ આ વખતે પૂરતા પ્રમાણમાં નથી આવી રહ્યો। બીજી તરફ ટ્રાન્સપોર્ટનો ખર્ચો વધતા વેપારીઓ ઘાસચારો નથી મંગાવી રહ્યા। જે ઘાસચારો ઉપલબ્ધ છે તેમાં પણ ભાવ વધારો ઘણો છે। ગત વર્ષે જે 6 થી 8 રૂપિયા પ્રતિ કિલો મળતો હતો તે આ વર્ષે 10 થી 12 રૂપિયા પશુપાલકો ખરીદવા મજબૂર બન્યા। બનાસકાંઠા જિલ્લા સહિત વાવ, થરાદ જિલ્લામાં અંદાજિત 27 લાખથી વધુ દૂધાળા પશુ છે, ત્યારે હાલ પૂરતો ઘાસચારો ન મળતા પશુપાલકો મુશ્કેલીમાં છે। પશુપાલકો સરકાર પાસે ઘાસચારાના ડેપો ઊભા કરવાની માંગ કરી રહ્યા છે, જેથી સરળતાથી ઘાસચારો મળી રહે। સૌરાષ્ટ્ર અંદરથી ગાડીઓ જે આવતી હતી, મગફળીનો પાલો હોય, રાજસ્થાન અંદરથી આવતી જે બાજરીની કત્તર હોય, પંજાબ બાજુથી મકાઈની જે કત્તર આવતી હતી, પરંતુ પંજાબમાં પણ પૂરની પરિસ્થિતિ છે, એક બાજુનો ઘાસચારો આવતો નથી। સૌરાષ્ટ્ર બાજુથી જે મગફળીનો પાલો આવે છે તે પલળેલો અને ખરાબ આવે છે। સરકારને મારી વિનંતી છે કે દરેક તાલુકા મથકોએ ઘાસ ડેપો બનાવી અને ઘાસનું વિતરણ કરે તો ખેડૂત અને પોતાના પશુપાલનો બચાવી શકે। ઘાસચારો હતો એ માવઠાથી પલળી ગયો અને બહારથી ઘાસચારો આવતો એ પણ વરસાદ વધારે હોવાથી એમાં પણ અછત સર્જાઈ છે। એટલે ખેડૂતોને આ 4-5 રૂપિયા ભાવ વધારો થવાથી દૂધ પોસાય એમ નથી। એટલે સરકારે એમાં કોઈ મદદ થતી હોય તો ખેડૂતોને અથવા તો દૂધના ભાવ વધારો આપે એ નિર્ણય લેવો જોઈએ।